ભારત ટુડે 25 સત્યદર્શન. સાથે બેસીએ ને બધા. ભારતીય જનતા પાર્ટી જમાલપુર જમાલપુરની અંદર સેવા વર્ષે સરકારથી જે સુવિધા ગરીબ અને મધ્યમવર્ગના પરિવારને માટે સરકાર જે કોઈ સુવિધા અને અહીંના રહેવાસી અહીંના પરિવારના નાની મોટી સમસ્યા ના નિરાકરણ માટે જમાલપુર વોર્ડના પ્રમુખ રવિભાઈ અને ભારતીય જનતા પાર્ટીની જમાલપુર વોર્ડની ટીમે આ સેવાલય કાર્યાલયની અંદર બેસીને જન સુવિધાના કાર્યો કરવા, સમસ્યાઓનું નિરાકરણ, પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓનું એક જ જગ્યાએથી મળી રહે અને સૌ કોઈને અનેક જગ્યાએ જવું ના પડે એ હેતુને લઈને જમાલપુર વોર્ડના ભારતીય જનતા પાર્ટી આ સેવાલયના કાર્યાલયનો શુભારંભ કર્યો. શુભારંભમાં શ્રી જગતગુરુ દિલીપદાસજી મહારાજજી, ધર્મેન્દ્રભાઈ, દિનેશભાઈ અને આ નિરંતર સેવાકીય કાર્યની અંદર જોડાઈને આ વિસ્તારના લોકોને જન સુવિધાના કામ ની સમસ્યાઓથી દૂર રાખવા માટેના આ અથાગ પ્રયત્નના આ કાર્યને બિરદાવી રવિભાઈ અને એમની ટીમ. રવિભાઈ, તમે શું કહેવા માંગો છો જમાલપુરમાં ઓફિસ? જમાલપુર વોર્ડનમાં કોઈ પણ સામાન્ય કાર્ય હોય કે મૂળભૂત જરૂરિયાતો હોય કે કોઈ ડોક્યુમેન્ટમાં સુધારા વધારા હોય તો જમાલપુરની જનતાને પ્રોબ્લેમ ઘણા આવતા હતા. એટલે અમારી ટીમ બની એ પછી વિચાર તો હતો ઘણા સમયથી, પણ ટીમ બની એટલે બધા કાર્યકર્તાઓની અપેક્ષા હતી કે આપણે અહીંયા જમાલપુર વિસ્તારમાં આવતા લોકોને સરકારની બધી યોજનાઓ મળે ને સરકારનો સંકલ્પ છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ. તો આજે અમે સૌનો સાથ અને સૌનો વિકાસ થાય છે તો અમે પ્રયાસ કરીએ તો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીમાં ઓર વધારે વધે અને જમાલપુરમાં વધે અને ભવિષ્યમાં અમે કોર્પોરેશન અને વિધાનસભામાં કમળ ખીલાઈએ એના માટે બધા કાર્યકર્તા એક મક્કમતાથી કાર્ય કરવા માટેની તત્પરતા દેખાડી છે. એના કારણે મારી ટીમના સહયોગથી અમારા સિનિયર, અમારા પૂર્વ ધારાસભ્ય, શહેર અધ્યક્ષ, સાંસદ શ્રી અને અમારા સિનિયર નેતાઓના આશીર્વાદથી આજે અમે જમાલપુરની જગન્નાથ મંદિરની પાવન ધરતીએ જે જળ યાત્રા નીકળે છે એ રૂટ ઉપર અમે એક નાનકડી ઓફિસ ખોલી છે, જેનાથી જમાલપુરની જનતાને, જેમાં બધા ધર્મના, બધા સંપ્રદાયના, બધા જાતિ ધર્મના લોકો આવી જાય કે જે અમારા ત્યાંથી આવી અને સરકારની યોજનાઓનો લાભ લઈ અને એમનું જીવન સારી રીતે જીવન નિર્યાત કરી શકે અને ભારતીય જનતા પાર્ટી એમની માટે તત્પર જ છે. એના માટેનો અમારો એક નાનકડો પ્રયાસ છે. ભારત ટુડે 25 સત્યદર્શન.